મીનાબેન પંડ્યા દ્વારા સ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રને અનુલક્ષીને માતાજીના ગરબા ગાવાની હરીફાઈ તેમજ ફરાળી સૂકી ભાજી બનાવવાની સ્પર્ધા રાખેલ. હરીફાઈની બધી સૂકી ભાજી અંધ છાત્રાલયની અંધ દીકરીઓને ખવડાવવામાં ગયેલ, જેમાં નવરાત્રિમાં કુંવારી દીકરીઓનું ભોજન માટે દાતા કૃષ્ણાબેન, ભાવનાબેન લીંબાસિયા, હિનાબેન મારુ વગેરે તરફથી પૂરી, સૂકી ભાજી, શ્રીખંડ, પુલાવ, ડેઝર્ટમાં કેક, ફરસાણ, છાશનું ભોજન આપેલ અને અંતમાં દરેક દીકરીને 51 રૂપિયાની દક્ષિણા મીનાબેન ચક તરફથી આપવામાં આવેલ. તમામ વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવેલ તેમ ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા જણાવે છે. શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આ ચૈત્ર મહિનાનું આજે પ્રથમ નોરતું છે, ત્યારે મા ભગવતીની આરાધના કરવા માટે ખાસ ચૈત્ર મહિનો જ હોય છે અને ત્યારે જેટલું માતાજીની પૂજા અર્ચના કરીએ તેટલું ઓછું છે. તો આ પૂજા અને અર્ચનના ભાગરૂપે અહીં મનસુખભાઈ વાજા દ્વારા સંસ્થાપિત અંધ કન્યા છાત્રાલયે અમે સંહિતા મહિલા મંડળના અમે બહેનો અહીં આ અંધ દીકરીઓને ભોજન કરાવવા આવેલા છે. આપણા શાસ્ત્રમાં કહેલું જ છે કે અન્નદાનનો વિશેષ મહિમા હોય છે અને એમાંય અહીં તો જૂનાગઢ એટલે મા જગદંબાની અહીં ઉદયન શક્તિપીઠ કહેવાય છે કે અહીં માનું ઉદર પડેલું હોય છે, એટલે કોઈ પણ જીવ અહીં ભૂખ્યો રહેતો જ નથી. તો વીણાબેનની જે આ ભાવના છે એ અમે આજે ઉજાગર કરેલી છે અને વીણાબેન ચૈત્ર મહિનાને અનુસંધાને નમક વગરનું, મીઠા વગરનું ભોજન ગ્રહણ કરતા. એની પાછળનો વૈજ્ઞાનિક મહત્ત્વ એ હોય છે કે આ ઋતુમાં ઠંડી અને ગરમી બંને સાથે હોય, જેથી કફનું પ્રમાણ મનુષ્યના શરીરમાં વધી જાય છે. તો આ મનુષ્યના શરીરમાં જે આ કફના પ્રમાણને લીધે રોગો થાય છે, તો આ રોગો ન થાય એ માટે નમક આપણા આયુર્વેદિકમાં ઓછું લેવાનું કહ્યું છે. તો અમે અહીં દીકરીઓને જમાડી અને અમને ખૂબ જ આનંદ થયો છે. અમારા બહેનોએ પણ ખૂબ સાથ અને સહકારથીને 32 જાતના ભોજન કહી શકાય એ પકવાન અમે અહીં લઈ આવેલા છીએ. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.